અમરેલી જિલ્લા બાર એસોસિએશન દ્વારા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન. સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડ માટે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મંજૂર કરવા માંગ. રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ સાથે અમરેલી જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહીને હડતાળ પાડવામાં આવી હતી. અમરેલી બાર એસોસિએશનના પ્રમુખ હરિન્દ્રસિંહ વાળાના જણાવ્યા મુજબ ગત તારીખ 25 જુલાઈના રોજ રાજકોટ ખાતે મળેલી હોદ્દેદારોની બેઠકના નિર્ણય અનુસાર આજે તમામ વકીલો કોર્ટની કામગીરીથી દૂર રહ્યા હતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડના લોકોને અમદાવાદ હાઈકોર્ટ જવું પડવું ખૂબ દૂર પડે છે, જ્યારે અમરેલીથી રાજકોટ માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલું હોય ત્યાં બેન્ચ સ્થપાય તો વકીલો અને અસીલોને ભારે સુવિધા રહે તેમ છે. આ જ માંગણીના ભાગરૂપે તમામ વકીલો ગણવેશ વગર હાજર રહીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. રિપોર્ટ હુસેન સંઘાર, ધારી. અમરેલી બાર એસોસિએશન કામગીરીથી અડગ રહ્યું છે, શું માંગ છે, વાત કરો ને. મારું નામ હિરેન્દ્રસિંહ વાળા છે. હું અમરેલી બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. ગત તારીખ 25/7/2026ના રોજ રાજકોટ ખાતે મિટિંગ મળેલી હતી અમારા તમામ હોદ્દેદારોની. એમાં અમારે એવું નક્કી થયેલું હતું કે આજના દિવસ એટલે કે 29 તારીખે કોર્ટ કાર્યવાહીથી તમામ અમરેલી જિલ્લા બાર એસોસિએશન અલિપ્ત રહેશે અને હડતાલ ઉપર ઉતરશે. અમારી માંગ એ છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં અમને રાજકોટ મુકામે હાઈકોર્ટની બેન્ચ મળે. અમારે બધાને અમદાવાદ હાઈકોર્ટ ખાતે જવું પડે છે, બહુ દૂર પડે છે. અહીંયા રાજકોટ 100 કિલોમીટરની અંદર, અમારે અમરેલીથી 100 કિલોમીટરના અંતરે હાઈકોર્ટ જો અમને મળે એ માટે અમારે આજે હડતાલનું આયોજન કરેલ છે. અને કોર્ટ કાર્યવાહીથી તમામ અમારા વકીલો આજે આપ જોઈ શકો છો કે બધા વિધાઉટ ડ્રેસમાં પણ છે, એટલા માટે કે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે બધા.